નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 5ની પર્યાવરણ વિષયની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 3 છે, એટલે કે સ્વાધ્યાય પોથી ધોરણ 5ની જે ભાગ 3 છે એમાં પાઠ નંબર 12 જો આ ખૂટી જાય તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ 5ની સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આપણું આ જે ધોરણ છે કયું, તો કે 5, વિષય પર્યાવરણ, ચેપ્ટર 12 જો આ ખૂટી જાય તો. પ્રશ્ન નંબર 1, નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ લખો. વાહનનું નામ છે, કયા માર્ગ ઉપર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ. તો બસ રસ્તા ઉપર ચાલશે અને ડીઝલ વપરાશે. એ રીતે સાયકલ રોડ ઉપર ચાલે, એમાં કોઈ ઈંધણ લાગતું નથી. કાર રોડ ઉપર ચાલશે, પેટ્રોલ, ડીઝલ ને સીએનજીથી. વિમાન આકાશમાં ચાલશે, જેટ ફ્યુલથી ચાલશે. બસ રોડ ઉપર ચાલે, ડીઝલ અથવા તો સીએનજીથી. મોટરસાયકલ પણ રોડ ઉપર ચાલશે, પેટ્રોલથી. ઓટો રિક્ષા રોડ ઉપર ચાલે, સીએનજી અથવા પેટ્રોલ. જહાજ પાણીથી ચાલશે, પાણીમાં ચાલશે, ડીઝલથી. સ્ટીમર પાણીમાં, ડીઝલથી. ટ્રક રસ્તા ઉપર, ડીઝલથી. ટ્રેન રેલમાર્ગ એ વીજળીથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેના ઉપયોગ લખો. તો જોઈએ આપણે ઉત્પાદનો અને એના ઉપયોગો. તો ઉત્પાદનમાં સર્વપ્રથમ કેરોસીન, તો એનો ઉપયોગ રસોઈ માટે, સ્ટવ અને ફાનસમાં દીવા તરીકે. પેટ્રોલ, તો કે કાર, સ્કૂટર અને મોબાઈલ જેવા વાહનોમાં ઈંધણ તરીકે. ડીઝલ, તો બસ રેલગાડીમાં ઈંધણ તરીકે. અને જેટ ફ્યુલ, તો વિમાનમાં ઈંધણ તરીકે. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. એપ્લિકેશન ઉપરથી તમે પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો. લિંક તમને એપ્લિકેશનની ડાઉનલોડ કરવા માટેની નીચે મળી જશે, અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના ચિત્રને ઓળખો અને તેના નામ લખો. ચાલો, તો પહેલું ચિત્ર જે છે તે વોટર સોલારનું છે, એટલે કે વોટર સોલાર એટલે કે સોલર વોટર હીટર. ત્યાર પછીનું જે છે તે સૂર્ય કુકરનું છે. ત્યાર પછી છે તે સોલર પેનલ છે, સોલર ગાડી છે અને ત્યાર પછી સોલર લેમ્પ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, મને ઓળખો. એમાં પહેલું, હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું, તો સૌર ઉર્જા. બીજું, હું રસોઈ ઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું, તો એલપીજી. હું બસમાં ઈંધણ તરીકે વપરાવું છું, તો ડીઝલ. મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે, તો સૌર ઉર્જા. હું ઘરમાં અજવાળું આપતા સાધનોને ચલાવતું ઈંધણ છું, તો જવાબ આવશે વીજળી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના કોષ્ટકમાં માહિતી ભરો. એમાં પ્રકાશ મેળવવા માટે તો ફાનસ અથવા તો દીવો. મુસાફરી માટે બળદગાડું અથવા તો ઘોડા. રસોઈ બનાવવા માટે લાકડું અથવા કોલસો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમારા ઘરેથી વપરાશની માહિતી મેળવી કોષ્ટકમાં 1 માસની વિગત ભરો અને તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય. તો માસનું નામ છે નવેમ્બર, વર્ષ 2025. ઉપયોગમાં લેવાતું ઈંધણ તો એલપીજી, વીજળી અને પેટ્રોલ. 1 મહિનાનો વપરાશ અહીંયા આવશે 15 કિલો. વીજળી છે 300 યુનિટ અને પેટ્રોલ છે 30 લીટર. કિંમત છે 65 રૂપિયા, વીજળી 5 રૂપિયા અને પેટ્રોલ 90 રૂપિયા. 1 મહિનાનો ખર્ચ છે 980 રૂપિયા એલપીજીનો. વીજળીનો છે 1500 રૂપિયા અને પેટ્રોલનો છે 2700 રૂપિયા. માસિક ખર્ચ ઘટાડવાના ઉપાય, તો એલપીજીમાં જગ્યાએ સોલર યુઝ કરી શકાય, વીજળીની જગ્યાએ પણ સોલર યુઝ કરી શકાય અને પેટ્રોલની જગ્યાએ જાહેર વાહનનો ઉપયોગ. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ તો એ તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સ્વાધ્યાય છે, સ્વાધ્યાય પોથી, ગાલા, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, કોઈ પણ પ્રકારના જે સોલ્યુશન છે તેની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનોના નામ લખો. તો પ્રકાશ મેળવવા માટે સોલાર લેમ્પ, રાંધવા માટે સૂર્ય કુકર, મુસાફરી માટે સોલર કાર અને ગરમ પાણી મેળવવા માટે સોલર વોટર હીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે શું કરી શકીએ. તો ઘરની છત ઉપર સોલર પેનલ લગાવી, સોલર કુકરનો ઉપયોગ કરીને ભોજન બનાવવું, સોલર લેમ્પ અને સોલર લાઇટ વાપરવી, પાણી ગરમ કરવા માટે સોલર વોટર હીટરનો ઉપયોગ કરવો, શાળા અને જાહેર રસ્તાએ સોલર ઉર્જાનો ઉપયોગ કરવો, લોકોને સૌર ઉર્જાના ફાયદા વિશે જાગૃત કરવા, વીજળી અને ઈંધણનો બચતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 5ની સ્વાધ્યાય પોથીનું આ જે પર્યાવરણ વિષયનું ચેપ્ટર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3ના નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.